मैं पकड़ूंगा. ओके स्टार्ट. હાય એવરીવન, માય સેલ્ફ ડૉક્ટર વાચિની ભટ્ટ. અને આજે આપણી સાથે એક્સપર્ટ જોડાય પહેલાં ઘણા જ બધા મેમેન્ટો અને એચિવમેન્ટ્સ જે છે આપણા એક્સપર્ટના મારી પાસે સૌથી પહેલાં આવી ગયા છે. અને હું એ જ જોતી હતી અને વાંચતી હતી કેટલા બધા વેલ્યુએબલ કોન્ટ્રીબ્યુશન ને કેટલું બધું એપ્રિસિએશન આ ફિલ્ડમાં. પણ સૌથી સરસ મને જે મેમેન્ટો ગમે છે એ છે ધીસ ઇઝ લિવિંગ લેજન્ડ ઓફ ઓન્કોલોજી. આઈ મીન લિવિંગ લેજન્ડ. હાય સર, કેમ છો? કેમ છો? મજામાં છો? બસ હું તમારી મળેલી સિદ્ધિઓ વિશે આપણા ફ્રેન્ડ સાથે વાત કરતી હતી અને સર સૌથી બ્યુટીફુલ જે ટેગલાઇન છે લિવિંગ લેજન્ડ ઓફ ઓન્કોલોજી, યસ, જે આજે આપણી સાથે જોડાવાના છે. મારી સાથે જોડાયા છે ડૉક્ટર ભાવેશ પારેખ, હુ ઇઝ અ હેડ મેડિકલ ઓન્કોલોજી એટ મેરેંગો સિમ્સ હોસ્પિટલ. સર વેલકમ. થેન્ક યુ વાચિનીબેન. સર, આપણે આજના ઇન્ટરેક્શનની શરૂઆત કરીએ પહેલાં સૌથી પહેલો પ્રશ્ન આ બધી સિદ્ધિઓ જોઈને, અને હું માનું છું ત્યાં સુધી આ ખૂબ જ ઓછા નંબર્સ હશે, કદાચ તમારી પાસે આનાથી વધારે આખી જર્નીની સિદ્ધિઓ હશે. સૌથી પહેલો પ્રશ્ન મને એ જ પૂછ્યો છે કે સર આટલી મોટી જર્ની આટલી સરસ રીતે તમે જે પસાર કરી રહ્યા છો, તમને કેવો અનુભવ થાય છે? કેન્સર અને એવી જર્નીની જે તમે વાત કરો છો એમાં જેમ રૂટીન રસ્તાઓ હોય એમાં ઘણીવાર ખાડા ટેકરા આવતા હોય, એમ અમારી જિંદગી કે અમારી જર્નીમાં પણ આવ્યું છે. પણ મોટા ભાગે આ રસ્તો એટલો સ્મૂથ છે અને એમાં જ્યારે કેન્સરના દર્દીઓને અમે બચાવી લઈએ અને એમના પણ સારા થઈને પછી એ ફરીથી બેક ટુ સોસાયટી થાય તો આમ અંતરથી ઉમળકો આવી જાય કે આપણે કંઈક ડૉક્ટર બનીને કંઈક સોસાયટીને આપી શક્યા. સાચી વાત છે સર. અને એ જે આનંદ જ્યારે ફીલ થાય ત્યારે કદાચ આ એચિવમેન્ટ્સ કરતાં પણ એ જે છે એ વધારે હૃદયસ્પર્શી હોય છે. અને એટલે જ સર તમે ઘણા બધા કેસીસ સાથે ડીલ કર્યું હશે, ટ્રીટ કર્યા હશે, અને વ્યુઅર સાથે હંમેશા આપણે સામાન્ય ટોપિક પર જ વાત કરતા હોઈએ છીએ. પણ આજે મને એવું થયું કે જ્યારે આપ અમારી સાથે છો ત્યારે એક રેર ડિઝીઝ પર અથવા તો રેર કેસ પર વાત કરીએ. અને આ મહિનો જે છે જુલાઈ મંથ ઇઝ સેલિબ્રેટેડ એઝ અ વર્લ્ડ સાર્કોમા મંથ. તો મારે ખાસ તમારી પાસેથી સાર્કોમા વિશેની માહિતી મેળવી છે. સૌથી પહેલો પ્રશ્ન, આ સાર્કોમા શું છે સર? વાચિનીબેન, એક તો રેર ટ્યુમર તમે કીધું એમ, જે કોમન વિશે ઘણા લોકોને માહિતી હશે, પણ જ્યારે રેર કેન્સરની વાત આવે અને એમાં સાર્કોમા એટલે લોકોને હજી બી કદાચ આ શબ્દથી થોડુંક જાણીતી માહિતી નહીં મળી હોય તો હું જણાવી દઉં કે જ્યારે આપણા શરીરમાં અલગ અલગ લોકોને કદાચ બ્રેસ્ટ કેન્સર, લંગ કેન્સર, બ્રેન ટ્યુમર, લ્યુકેમિયા, લિમ્ફોમા આ બધું બહુ કોમન છે. પણ સાર્કોમા એટલે બોન અને સોફ્ટ ટિશ્યુ એટલે કે હાડકાં અને સ્નાયુઓનું કેન્સર. એમાં જ્યારે ટ્યુમર થાય ત્યારે એને થતા કેન્સરને સાર્કોમા, જુલાઈ જેમ તમે કીધું એમ જુલાઈ એ સાર્કોમા અવેરનેસ મંથ છે. એક્ઝેક્ટલી. અને સાર્કોમામાં સર એ જ્યારે ડિઝીઝ જ્યારે થાય ને પેથોલોજી જ્યારે થાય ત્યારે એના લક્ષણો કેવા હોય છે, એનું નિદાન કઈ રીતે થતું હોય છે? મોટે ભાગે બોન અને સોફ્ટ ટિશ્યુ એટલે ક્યાંક ને ક્યાંક દર્દીને દુખાવો થાય. મેઇન વસ્તુ એની, સાહેબ ચાલતા ચાલતા પડી ગયો, સાહેબ મને હાથમાં ક્રિકેટ રમતો તો ને બોલિંગ ના કરી શક્યો, સાહેબ મને છાતીમાં દુખાવો ઉપડ્યો, સાહેબ મને કંઈક પેટમાં કંઈક ઘણા વખતથી એબનોર્મલ ફિલિંગ આવે છે. આ બધા લક્ષણો છે એ સાર્કોમાના છે. ઓકે. અને આનું નિદાન કેવી રીતે થઈ શકે ચોક્કસપણે કે આ સાર્કોમા જ છે? મોટે ભાગે નિદાન એટલે રેડિયોલોજિસ્ટ અથવા સોનોગ્રાફી, એક્સરે, અને હવે આજકાલ તો સિટી સ્કેન કે MRIના જમાનામાં અમારા કેસમાં તો પેટ સ્કેન જ એક સારામાં સારું નિદાન કરવાની પદ્ધતિ છે. ઓકે સર. અને સાર્કોમામાં જે પણ ઓર્ગન અલગ અલગ જે અફેક્ટ થતા હોય છે, તમે કહ્યું એ પ્રમાણે કે એના લક્ષણો પણ એ ઓર્ગનના દેખાય છે. હવે ઓર્ગનને પ્રિઝર્વ કરવા છે તો કઈ રીતે થઈ શકે? કારણ કે જ્યારે હાડકું આવે અથવા સ્નાયુ આવે અને મોટાભાગે આટલા વર્ષોમાં સર્જરી અથવા તમે કોઈ દવા આપો કે લોકો જેમ ખબર છે કે રેડિયેશન, કીમો અને સર્જરી આ 3 બેકબોન છે સર્જરીની ટ્રીટમેન્ટના. પણ હવે અમે એવી રીતના સર્જરી કરીએ છીએ કે જેમાં તમારે એ હાડકાને કાપવું નથી પડતું, અથવા એ હાડકાને એવી રીતે કાપી અને પછી એનું પ્રોસ્થેસિસ એટલે કે એવું નવું હાડકું બનાવવાનું. એમાંય ખાસ કરીને 3D પ્રિન્ટિંગ. તમારા પહેલેથી જેમ આજકાલ આપણે પિક્ચરોમાં VFX કે ડિજિટલ જે મીડિયા જોઈએ છીએ તેવી જ રીતે આખું એવું નવું હાડકાને પહેલાં જ 3D મેપિંગ કરી અને જે ભાગ ખરાબ હોય જેને તમે શરીરમાંથી કાઢો એવા જ ભાગને એવી જ રીતે રિપ્લેસ કરવામાં આવે છે કે દર્દી એની ઓપરેશન પછીની અથવા કેન્સર મટી ગયા પછીની સારવાર અથવા એની પોતાની જીવન પદ્ધતિ એવી જ સારી રીતે એ કરી શકે.
બરાબર છે સર. જ્યારે પણ કોઈ પણ ડિઝીઝ વિશે વાત કરીએ કે કોઈ પણ કેસ વિશે વાત કરીએ ત્યારે હંમેશા આપણે એના જે ફિઝિકલ સિમ્ટમ્સ છે, લક્ષણો શું છે, કારણો શું છે, ડાયગ્નોસિસ શું છે, તેની પર જ મોટેભાગે વાત કરતા હોય છે. પણ જ્યારે કેન્સરની વાત કરી રહ્યા હોય, સાર્કોમાની વાત કરી રહ્યા હોય ત્યારે મેન્ટલ હેલ્થ પણ ક્યાંક ને ક્યાંક અફેક્ટ થાય છે. અને હમણાં જ એક મૂવી રિલીઝ થયું છે જેની ટેગલાઇન છે સબકા અપના અપના નોર્મલ. તો હવે સાર્કોમાંથી જે પેશન્ટ સફર થઈ રહ્યું છે એની મેન્ટલ હેલ્થની વાત કરીએ તો શું આપણા જેવી જ છે કે કંઈક અલગ? મારા પ્રમાણે કંઈક અલગ. અચ્છા. કારણ કે ખાસ કરીને હું ડૉક્ટર તરીકે એવું માનું છું કે જે યુવાનો અથવા જે એડોલ્સન્ટ, જેને અમે કહીએ છીએ ટીનેજ અને યંગ એડોલ્સન્ટ, કોઈક 70 વર્ષનાને કોઈને કેન્સર થાય અને કોઈ 12 વર્ષનાને કોઈને કેન્સર થાય, અથવા 17 વર્ષનો છોકરો કોલેજમાં જતો તો હવે મારે બાઇક નહીં ચલાવવાનું, હવે મારે સ્કૂટર ઉપર નહીં બેસવાનું. તો એ લોકોની મેન્ટલ હેલ્થ, અને જેમ તમે આ ટેગલાઇન કીધું એમ ડૉક્ટર તરીકે બી મને એવું લાગે છે કે સબકા અપના અપના નોર્મલ. એમ જે દર્દીને જ્યારે આવું કેન્સર સાર્કોમાનું થાય તો એક ડૉક્ટર તરીકે મને એવું લાગે છે કે હું એને પણ એવો નોર્મલ કરી શકું કે જે એને પોતાને એવું લાગે કે હા હું નોર્મલ છું. ભલે કદાચ એ આપણા જેટલો નોર્મલ નથી, પણ એટલીસ્ટ જે સાવ એબનોર્મલ અથવા આપણે જે શબ્દ કહીએ છીએ અપંગ, એ અપંગની જગ્યાએ એને દિવ્યાંગ કહીએ, અથવા એને એવું કહીએ કે તારી ફેમિલી કે તારું હેલ્થ કે તારું શરીર એ તું ફિટ રહી શકે. આજકાલ આપણે ઓલિમ્પિક થાય પણ પેરા ઓલિમ્પિક બી થાય છે, એમ પેરા ઓલિમ્પિકના બી લોકો વિજેતાઓ છે. એમ મને એવું છે કે જો સાર્કોમાં થયેલા દર્દીઓની પણ જો ઓલિમ્પિક કરવામાં આવે ને એ લોકો જીતે અને એ લોકો દોડી શકે તો એનાથી વધારે આનંદ મને નહીં થઈ શકે. સાચી વાત છે સર. એટલી સરસ તમે વાત કહીને કે ટ્રીટમેન્ટની સાથે સાથે કાઉન્સિલિંગ અને એક ડૉક્ટરની આંખમાં વિશ્વાસ જે પેશન્ટને દેખાય છે, કદાચ અડધી સફર તો ત્યાં જ જે છે ઇઝી બની જાય છે અને કદાચ તમારા જેવા ડૉક્ટર જે છે આ સફરને ઇઝી બનાવી શકે છે. સર, કાલે આપણે જ્યારે ઘણા બધા કેસીસ પર વાત કરતા હતા, તમે કોઈ કોન્ફરન્સ વિશે વાત કરી હતી કે સાર્કોમાની અવેરનેસ માટે અથવા તો એડવાન્સ ટ્રીટમેન્ટ માટે કોન્ફરન્સ થઈ રહી છે, એ શું છે? સો જેમ આપણે આ મેન્ટલ હેલ્થની વાત કરી એવી આ કોન્ફરન્સ બી અમે ઇન્ડિયામાં પહેલી વખત TYA એટલે કે ટીનેજ યંગ એડોલ્સન્ટ, એટલે 12 થી 18 વર્ષના છોકરાઓમાં થતા કેન્સર. લોકો કેન્સરની બહુ વાતો કરે છે, પણ આ જે પર્ટિક્યુલર એજ ગ્રુપ છે, આ ગ્રુપના થતા કેન્સર અને એમની મેન્ટલ હેલ્થ, એમની સારવાર, એમની અલગ અલગ રીતેની સારવાર, એમની આંખ બચાવવી, એમનો હાથ બચાવવો, એમનો પગ બચાવવો, એમના રૂટીન લાઈફમાં લાવવું, એવી કોન્ફરન્સ અમે અમદાવાદમાં પહેલીવાર નેશનલ લેવલની કોન્ફરન્સ 13 થી 15 સપ્ટેમ્બર 2025માં કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ કરીને મારા શ્રોતા મિત્રોને વિનંતી છે કે આ કોન્ફરન્સમાં સર્વાઈવર તરીકે સારવાર થયેલા અથવા આ જાતના કોઈ ટ્યુમરના દર્દીઓને ખાસ કરીને આ કોન્ફરન્સમાં આવવા નમ્ર વિનંતી. ચોક્કસ સર, તમે આમંત્રણ આપ્યું છે એટલે ઘણા બધા વ્યુઅર્સ અને ફ્રેન્ડ્સ જે છે ચોક્કસથી આ કોન્ફરન્સમાં જોડાશે. સર, જ્યારે આપણે સાર્કોમાની વાત કરી રહ્યા છીએ કે રેર બેટલની વાત કરી રહ્યા છે, તમે એ પણ કહ્યું હતું કે તમારું એક પેશન્ટ અત્યારે જ આપણી હોસ્પિટલમાં છે અને આપણી સાથે આજે જોડાયું પણ છે, જેમનું નામ છે રાકેશભાઈ, અને એમની સાથે પણ એક નાનકડી વાત કરીશું અને એમના અનુભવ વિશે પણ જાણીશું. તો આપણે રાકેશભાઈને બોલાવીએ સર. ચોક્કસ રાકેશભાઈ, આવી જાઓ. યસ. थैंक यू सर. राकेश भाई, कैसे हो आप? ठीक हूँ मैम. सर के साथ तो बहुत सारी हमने बातचीत की. आपके अनुभव के बारे में मुझे जानना है कि कैसे ये तकलीफ़ जो है शुरू हुई, क्या क्या तकलीफ़ आपको हो रही थी और सर से आप कैसे मिले? पहले तो पूरा पैर पेन होता था, पूरा अच्छा. पैर ऊपर से लेकर नीचे तक. अच्छा, पूरा पूरे पेन- पाँव में आपको पूरा पेन पाँव में होता पेन था? हाँ. तो फिर हम यहाँ आए सिम्स हॉस्पिटल में, तो यहाँ फिर जांच करवाई. जांच में फिर ट्यूमर आया, तो ओके. फिर हम भावेश जी सर से मिले. तो उन्होंने बोला 3 महीने का कोर्स चलेगा, उसके बाद सर्जरी होगी, उसके बाद वापिस कोर्स चलेगा. अच्छा, तो कीमो के सेशंस, उसके बाद सर्जरी और वापस कीमोथेरेपी के वापिस सेशन, ये पूरा ट्रीटमेंट कितने टाइम तक चला? ये 3 महीने तो पहले चला, उसके बाद ये भी सर्जरी हुई है, अब वापस चलेगा 2 दिन में. अच्छा, तो ये जो पूरी ट्रीटमेंट का जो आपका सफ़र रहा, उसमें आप कई बार डॉक्टर भावेश पारेख से मिले होंगे, उनके साथ बातचीत की होगी आपकी तकलीफ़ों के बारे में. कीमो तो डॉक्टर, हाँ बताइए. कीमो चालू हुआ, उसके बाद दर्द तो सारा खत्म हो गया. दर्द चला गया आपका? सर ने बोला सर्जरी होगी, तो मुझे डर था थोड़ा. हाँ, मैं कि वही पूछ रही थी. पैर कट जाएगा न ऐसे न, लेकिन सर्जरी हुई, लेकिन पैर कुछ नहीं निकला, चल पा रहा हूँ मैं सही तरह से. और सर का सपोर्ट कैसा रहा पूरी Support जर्नी पूरा- में आपके साथ बातचीत के पूरा दरमियान? सपोर्ट.
पूरा घर पे सब- रहते तो कॉल करते तो बात कर लेते। अच्छा, वो पूरा घर पे जब आप होते थे तभी वो कॉल कोई करके तकलीफ आपसे होती तो ही बात बात करते कर थे। लेते। हाँ, पूरा तो support थोड़ा सा उनके सपोर्ट की वजह से, उनके साथ बातचीत की वजह से आपकी थोड़ी जो जर्नी थी थोड़ी सी आसान हो गई। अभी आपका सर्जरी कंप्लीट हो गया है, तो अभी आपको कैसा फील हो रहा है? कुछ नहीं, पेन वगैरह अभी पेन है? वेन कुछ नहीं, आप अभी खाना हम खा रहे सकते हो, सब रात को नींद वगैरह ठीक से हाँ। आती है? और आपको ये मेरेंगो सिम्स हॉस्पिटल में एक्सपीरियंस कैसा रहा आपका? बहुत अच्छा। बहुत अच्छा रहा, और थैंक्स टू डॉक्टर भावेश पारेख, राइट? एंड थैंक यू सो मच राकेश भाई, आपने हमारे साथ ज्वाइन किया और आपका अनुभव हमारे साथ शेयर किया। ठीक।